તો ફાઇનલી મિત્રો આપણે હોટલમાં જમવા આવી ગયા બધા. તોરણના કામમાં લગાડી દીધું હોય, જો તોરણ બનાવવા બેસી ગયો જો એક તોરણ લગાડી દીધું સામે ને બાકી બીજા લગાડી દીધા તોરણ. જો તોરણનું કામકાજ હાલે અત્યારે. તો મિત્રો આજે તો દિવાળી છે પણ જો થોડી દાઢી વધી ગઈ તમને દેખાતી હોય તો આજ તો દાઢી સેટ કરી નાખી આપણે થોડી. જો આ રંધી બેસતું વર્ષે ને પાછું એટલે દાઢી તો થોડીક સેટ કરવી પડશે. તો હાલો દાઢી બાઢી કરી નાખીએ આપણે. મિત્રો મારી અત્યારે મસ્ત મજાનો ફની સીન બની ગયો. જો હું અત્યારે દાઢી કરવા ગયો ને તો ટ્રીમર જોયું તો ટ્રીમરમાં ચાર્જિંગ જ નથી. તો અત્યારે દાઢી કરવાનો પ્લાન તો કેન્સલ રાખ્યો હોય. હવે નાઈ ધોઈને જવાનું ને બારે હોટલમાં એક જમવા. તો અહીંયા જવાને ફટાફટ નાતા આવીએ અને તમને વસ્તુ કહેવાની જો મને કહો કે બે મસ્ત મજાની ચોકલેટ ગિફ્ટમાં આપી છે. ગેસ કરો કોને આપી છે. મિત્રો ત્યાં જો આપણે નાઈ ધોઈ લીધું છે અને જો બીજા કપડાં બધા આપણે અહીં પડ્યા છે. આવા કે કપડાં આપણે આજે પહેર્યા. તો મિત્રો મને ફ્રેન્ડે એને મેસેજ કર્યો હતો કે તમારી કોઈ જીએફ છે. પહેલાં પ્રથમ જીએફ એટલે હું તો એ જ મને નથી ખબર. હા, જીએફ એટલે ગુડ ફ્રેન્ડ. ગુડ ફ્રેન્ડની વાત કરું તો તમારે ઘણા બધા ફ્રેન્ડ છે. જો કોલેજના ફ્રેન્ડ છે, સ્કૂલના ફ્રેન્ડ છે, બાકી હોસ્ટેલના ફ્રેન્ડ છે, ઘણા બધા ફ્રેન્ડ છે. અને બાકી જીએફની વાત કરતા હોય એટલે કે ગર્લફ્રેન્ડની તો એ મારે એમ જો તો સાચું ગણતો નથી. સમજાઈ ગયું ને? તો મિત્રો અત્યારે જો આપણે તૈયાર થઈને બેસી ગયા. હમણાં બસ આવે આપણે હોટલમાં બહાર જમવા જવાનું. બાકીના બીજા મિત્રો જો આપણે બધા તૈયાર થઈ ગયા. હું ત્યાં તો ટ્રાફિક ફેલાવે મારા વગર તો ટ્રાફિક અધૂરું જ છે. આ સ્કૂલ તમે જોયું હોય તો ખબર નહીં પણ આ સ્કૂલનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળ. હજી જમવાનું તો નથી પણ મસ્ત મજાના ચમકતા વાસણ આવી ગયા છે. તો ફાઇનલી ગઈસ જમવાનું તો આવી ગયું. મસ્ત મજાનું જમવાનું આવી ગયું. તો હાલો તમે જમવા આવજો ને હું પણ જમી લઉં. પછી તો આવી ગયા મારા ફેવરિટ દાળ ભાત. અહીંયાથી તો એક મસ્ત મજાની બોટલ આપી દીધી પણ આ બોટલ શું કામ નહીં કે ખબર નથી પડતી. कौन है ये लोग? कहाँ से आते हैं? खाने के बाद कुछ मीठा हो जाए इसलिए आ गया आइसक्रीम. उत्तरायण નો માહોલ है, સોરી દિવાળીનો માહોલ એટલે મસ્ત મજાની રંગોળી પણ કરી નાખીએ. મિત્રો અત્યારે આપણે નીચે આવ્યા જઈએ ફિટ કરી દઈએ મોરો તો અહીં કણ એક ફ્રેમ લગાડી લઈએ મસ્ત મજાની. એક જ ઉપાડવાની ઈચ્છા થઈ ગઈ છે. હેલો ગાઈઝ, તો અમે જમીને નીચે આવતા રહી. હવે જઈએ ક્યાંક સોફા પર બેસવા. આ તમે જોઈ રહ્યા છો આ એ અમારા નિલેશભાઈ અત્યારે પેઇન્ટિંગ વેચવા આવ્યા છે હોટલમાં. અને તેમના સાથીદાર રાઈટ હેન્ડ અને ઓલા લેફ્ટ હેન્ડ. એક ડાબો પહેલો ને જમણો ત્રણેયમાંથી એકને ઇંગ્લિશ આવડતું અને આ એક સાહેબે છીએ અમે તમને કાલ વિડીયોમાં દેખાડ્યા હતા. લાલ ટી શર્ટ વાળા. હા, લાલ ટી શર્ટ વાળા. અને આ નિલેશભાઈના સુપુત્ર. જો જમી લીધું અને આપણે સોફે બેઠા ઘડી અને તમને પેન્ટિંગ બતાવજો. મસ્ત મજાની પેન્ટિંગ છે આપણે ખરીદી લીધી છે 2-3 કરોડમાં. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? अरे बाप रे, ये तो धोती खोल रहा है. પૈસા આપણે દેવાના થતા નથી. માંગે ને તો મર્ડર કરી નાખશે આપણે મર્ડર. બાકી જો બીજી પેઇન્ટિંગ નથી લેવી આપણે, એક જ ગમે આપણને. સમજાઈ ગયું ને? તો લાઈક કરી નાખો, શેર કરી નાખો. આજે એક મસ્ત મજાનું ફૂલ રાખ્યું છે. આપણે 1 મિલિયન થાય ને તેથી આપણે એને લઈ જઈએ અહીંથી. 1 મિલિયન ફોલોવર પૂરા થાય ને તેથી આપણે એને કોઈકને ગિફ્ટ આપી દઈએ. તો મિત્રો અમે અત્યારે ત્રીજા માળે જઈ. જો હોટલમાં તો આવી ગયા પણ પૈસા વસૂલ કરવા આટવાને આણી કાઢી, લિફ્ટની આણી કાઢી. જો इस सज्जन को क्या तकलीफ है भाई? તો મિત્રો અત્યારે આપણે ત્રીજા માળે આવી ગયા છે હોટલમાં. એ કારણ કોઈ આવે નહીં, આપણે સ્પેશિયલ પરમિશન લઈને આવ્યા છીએ. 2-3 હજાર એડવાન્સ પે કરીને, સોરી 2-3 લાખ રૂપિયા આપણે જો ફોટા પાડવા કારણ આવી ગયા છીએ. તો એ બાને એક લાઈક કરી નાખજો યાર, સબસ્ક્રાઈબ કરી નાખજો. નર્સરીમાં આવી ગયા એક મસ્ત મજાના ઝાડવા છે. એક તમે જોઈ શકો ઘણા બધા ઝાડવા છે. એ તો મારે લઈ જાવ નથી નકર બધા હમણાં ઘડી વારમાં લઈ જાઓ. આપણે શું કરવા છે? હાલો કંઈક રખડીઓ ફોટા પાડી લીધા. આપણે જઈએ નીચે. એની બારી છે, કાચ રેખા છે. પોલી બાજુ ફૂલ, ખોટા ફૂલ આચા તો નથી. ચાડવાને બાય કંઈ નીકળી હવે પાછા. આ જો કંઈક ફાયર એક્ઝિટ લખ્યું. આગ લાગે ને તો અહીં ભાગવાનું. આપણે બધે મોટી જ આગી છે. આપણે આગળ આગું આવે, પાણી આવે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. અહીંયા જો એકાદો રૂમ છે. આપણે એમ પર્સનલ મીટિંગ હોય ને તો આપણે રૂમમાં આવતું રહેવાનું. હાલો જો હવે આપણે પર્સનલ રૂમ થિયેટર છે અમારે. હા થિયેટર. આપણે ટીવી જોવા ઘણી વાર આવતા હોય. હાલો હવે આપણે લિફ્ટમાં બેસી જઈએ, લિફ્ટમાં જઈએ હવે. કરેલું હે ભાઈ આમાં. હાલો બાય બાય, ટાટા. તો મિત્રો જો હોટલનું કંઈક બહારનું લોકેશન આવું કંઈક છે. જુઓ તમે અંદર જઈએ આપણે હોટલની અંદર. આવો પાછા આપણે જો ત્રીજા માળે આવતા રહી. હા આપણી હોટલ લો. આપણે ખાલી તમને કીધું નહોતું. આપણે જો અત્યારે રિવીલ કરી દઈએ આપણી હોટલ છે, આપણે કાકાની હોટલ. હોટલમાં જમવા આવતા રહ્યા હતા ને જો ત્યારે ઉપર આપણે પરમિશન લઈને આપણે રખડવા આવતા રહીએ. જો મસ્ત મજાનું લોકેશન આપણે અહીં ફોટા પાડે એવું. આપણે જો હોટલને બાય બાય કરી દઈએ. હવે આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણી જગ્યા જો અહીં હતી આપણી ફેવરેટ પેઇન્ટિંગ બધાને પડીએ. તો હાલો હવે જઈએ અમે હવે. બાય બાય, પ્રથમ ટાટા, બાય બાય.
આ કોકની આંખ છે જો હલ્કની આંખ ખોઈ ગઈ છે સોરી કુંભકર્ણની આંખ પડી આ કણે भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मोगेम्बो खुश हुआ તો આ કણે મસ્ત મજાની ગાડીઓ પાર્ક કરી નાખી છે એ બધી આપણી કઈ આ કઈ ગાડી છે ખબર નહીં જે હોય આપણે કેવા દિવસો હોય જો હોટલમાં જમવા ગયા હતા 5,000 બિલ આવ્યું અને રિક્ષા જવું પડે ઘરે ગાડી ભાડે દીધી દરરોજની જીમ આવી ગઈ પછી રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળ એટલે તમે ક્યાંથી બ્લોગ જોવો જરાક કોમેન્ટ કરી નાખજો તો જો મિત્રો બધા લોકો ટીવી જોવે અને આપણે હોટલમાંથી જમીને આવતા રહીએ એટલે હવે જઈએ આપણે રૂમમાં કપડાં બદલાવી નાખીએ હવે આપણે મારે કાલે ને ઘરે જવાનું છે અને જે મેં બેગ પેકેટ નીકળ્યું છે એના ઠેકાણા નથી એ પહેલાં કરવું પડશે પહેલાં કપડાં બદલી નાખું અને એ કામ કરી નાખું પછી મિત્રો આપણે કપડાની વાત કરીને તો કપડાનો આપણે કંઈક ઢગલો છે જો તમને બતાવો કે બધા મારા કપડાં છે ને જો ત્યારે મારે કાલે ઘરે જવાનું એટલે બેગ પેકિંગનું કામકાજ હાલે છે અને જો મને રસ્તામાં અત્યારે મને જો ચશ્મા મળી ગયા ત્યારે હું બેગ પેક કરતો ને રસ્તામાં પડ્યા હતા એક ચશ્મા જો અહીં કણે બે મારી મસ્ત મજાની કિટકેટ ચોકલેટ રાખી દીધી છે ભગવાન માતાજી આગળ અને જો અહીં કપડાં અત્યારે બેગ પેકિંગનું કામકાજ હાલે છે જો અહીં ભેળ બનાવવું મને કામ લગાડી દીધો જો તો મિત્રો થઈ ગયો જમવાનો ટાઈમ એટલે હાલો હું થોડુંક જમી લઉં હવે તો મિત્રો અમે લોકો છે ને આજે જો દિવાળી છે ને બધા ફટાકડા ફોડવા જઈએ નીચે જો ગ્રાઉન્ડમાં જઈએ બૂટ ચપ્પલ લઈને જઈએ ફટાકડા ફોડવા અમે લોકો જો ડોલું ભરીને આવી ગયા ફટાકડા ફોડવા માટે આખો બાકડો ભરી નાખ્યો તો આમાં બધામાં ઝાડવા ભર્યા જો આખી ડોલ ભરી નાખી આવડી મોટી ડોલ અને આમાં કંઈક બીજા આમાં ચકેડી જો આખી ડોલ ભરી નાખી ચકેડી इतनी खुशी मुझे જો એક આપણે 20 આ બધી 15-20 રાખી દે આડી રાખી ભાઈ એમ એક આપણે 15-20 ઝાડવા રાખી દીધા ને આપણે એક્સપેરિમેન્ટ કરીએ હું ઝાડવાની હાલત થાય હાલ કરના મૂકી માથે મૂકી દે જો આપણે કરે 20-15 રાખી દે ઝાડવા જો શું હાલત થાય જો એક કેટલી બધી વાર લાગે જો આને ઓલા થતા હજી શરૂ જ છે ભાઈ જો કાંઈ નો ઘટે ભાઈ જો હજી શરૂ છે હજી હાલે હા કાંઈ નો ઘટે ભાઈ અરે પણ અરે જો એકવાર પ્લાન સક્સેસફુલ થયો એટલે જો બીજી વાર ટ્રાય મારી જો આટલા બધા આખી ડોલ ભરી શંભુને જો આવડી અને એકારે ગોઠવી અને ચક્કરીમાંથી રાખવાનો પ્લાન છે જોઈએ શું થાય હવે આ 20-25 જેવા તો ગોઠવી નાખાય 30 જેવા ગોઠવી નાખી 30-40 જેવા દિવાળી યાદ રહી જવી પડે ભાઈ મોજ આવી જવી પડે બધાને આપણે અમે ઓલી રાખી ચકેડી રાખી જો અંદર ચકેડી રાખવાનું રાખીએ બધા હવે મસ્ત મજાની ચકેડી ગોઠવી નાખી 30-40 જેવા ઝાડવા ઘડીખામ તો મિત્રો જો આપણે આ વખતે ખતરનાક એક્સપેરિમેન્ટ કરી જલ્દી કર ભાઈ બસ માથે મૂકી દીજે બસ હવે જો આ વખતે ફૂલ બાકાજી બોલાવાની ભાઈ આગારી જો ચકેડી ભાગવાની ભાઈ ચકેડી ત્યાં આગારી જો ચકેડી ગમી આવશે જો એકારે 40 ઝાડવા શરૂ કરી નાખાય બાકાજી બોલાવી નાખીએ આપણે જો ઓલી ચકેડી કાની સાજી કઈ હા હે આમ જો ભાઈ એકારે જો હા હે બોલાય જ નહીં ભાઈ ગાંડું આવેલું ભાઈ ગાંડું ચકડી ઉભી થઈ ગઈ હા ભાઈ પછી તો અમે કઈ ઝાડવા કરવામાં બાકાજી બોલાવી 30-40 પછી તો 50-50 નો જોટા ચડાવ્યા પછી તો દેવાયત ખોડ ની યાદ આવી ગઈ ભાઈ અને ચકલા કોઈ દી બાજ નો બને યાર ફટાકડા ફોડીને તો અત્યારે પણ જો જે થોડા મોટા ફટાકડા બધા આમાં જ પડ્યા જો હા જો આપણે 3 કોથળા હમણાં ફોડવા જવાના હવે ફટાકડા ફોડીને મોજ જ આવે ભાઈ તમને બધાને હેપી દિવાળી તો વહી ગઈ છે તો હેપી દિવાળી ગાઈસ આપણે જો આઈસ્ક્રીમ ખાવા આવતા રહેજો ફટાકડા ફોડી નાખી રાખે જો આપણે આઈસ્ક્રીમ ખાવા આવતા રહી ના તો આપણે જો અહીંયા અરે સ્કાય શોટ રાખી દીધો હોય જો આપણે સ્કાય શોટ હળગાવીએ તો આપણે સ્કાય શોટ હળગાવ રાખી દીધો હોય ઉપર જો કેવું રિએક્શન આવે છે આજે તો ધુમાડા જ નીકળે ખબર નહીં કઈ ફૂટે હવે જિંદગીની હા હાય અવાજ તો એકદમ મરાયો જો હા હાય જલ્દી ફૂટ યાર હા ઓહો ગજબ કા રિએક્શન બ્રો પછી તો દિવાળીમાં મોજ કરાવી નાખે એવા હેન્ડ ધડાકા આવી ગયા એટલે જો ભાઈ કેજીએફમાં કેમ રોકી ભાઈ એન્ટ્રી મારે એવી રીતના આપણે એન્ટ્રી મારી દીધી ફટાકડો હળગાઈ નાખ્યો હાલો જોઈએ કેવા રિએક્શન આવે બધાનું કેવા ફટાકડા ફૂટે છે
ઉપર જઈએ આપણે જોવા અગાસી. આપણે જો ત્યારે અગાસી પર આવતા રહીએ આગળ જો નકરા ફટાકડા ફૂટે જો તમને બતાવું જો ખાલી ફટાકડાની વાત ના પૂછો એવા ફટાકડા ફૂટે રાજકોટમાં તો. અગાસી પર હું આવતો રહ્યો ત્યાં સુધી ફટાકડા ફૂટતા જો અને બાકી કાંઈ નો ઘટે જો. તો મિત્રો રાજકોટમાં તો ફટાકડા ફૂટતા જ રહેવાના, પણ તમે મારી યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો યાર. તમારી એક લાઈક ને તમારો એક સબસ્ક્રાઇબ મારા માટે ખૂબ જ ઉપયોગી છે, તો ટેન્શન ન લેતા મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો ને મને સપોર્ટ કરો યાર. તો મિત્રો આશા રાખું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. જરાક પણ ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરી નાખો અને તમારા મિત્રોને શેર કરી નાખો. આ વ્લોગ બનાવવામાં ઘણી મહેનત કરીએ તો એટલું તો તમે કરી શકો ને. તો મળીએ મિત્રો નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.